બાબુભાઈએ જળદેવકી બળદેવકી બિહારી દીધા છે પાણી થયું એટલે ને અમે કામ પૂરું કરી લીધું છે, સાઈડો ભરી લીધો છે। અમારે દીપાભાઈ આવી ગયા છે ટેમ્પો લઈને, જો ટેમ્પામાં ભરી લીધું। આજે અમને ટાઈમ મળ્યો નહીં એટલે આગલો શોર્ટ ન બન્યો ને બાબુભાઈ જો આમાં દાંતી મારીને ખેડી નાખ્યું છે ને અમે હવે ભરીને જઈએ છીએ બીજા જગ્યાએ। તો અહીંયા ફિટિંગ કરીને ચાલુ બાલુ કરશું ને આગળ વિડીયો મૂકશું કા દીપાભાઈ? બરાબર। અને અમારે દીપાભાઈ સ્પેશિયલિટ ટેમ્પાના ફેરા મારવાવાળા, અમારા સાઈડો ફેરવાનો દીપાભાઈ હોય। હા, રાધે બોરિંગ મશીન રાજકોટ, અમારો સ્પેશિયલ ડાયલોગ રાધે બોરિંગ મશીન રાજકોટ। ને અમારા જીગુભાઈ હાથમાં વાઘા બાઘા લઈ લીધા છે ને ગાડીની ચાવી જીગાભાઈ હજી અહીંયા પડી છે, જો આ ડાબલી પડી છે ને હવે દીપાભાઈ સેલ્ફ મારે એટલે જાય આપણે। હાલો દીપાભાઈ રફારાના માર્ગે, હા હનુમાન બાપા મંદિર પાસે હાલો, ભલે હાલો ભાઈ। વાડીએ પગી ગયા આપણે, નાખવાનું હતું અહીંયા। જો કામ હાલે છે અહીંયા મકાનનું, અહીંયા ટાંકો સ્વિમિંગ પુલનો છે, જીગાભાઈ અહીંયા ઉપર રહી ગયા છે ને આપણે ટેમ્પાન ઠાઠું અહીંયા મારી દઈએ એટલે આ કૂવામાં ફિટિંગ કરવાનું છે ને ટેમ્પાનું ઠાઠું લાગી રહ્યું છે આપણે। બસ 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 આપણે જો પોગી ગયો સાઈડો ઠેકાણે, હવે મંડી ઉતારવા। સાઈડો ઉતરી ગયો, ઘોડી ઊભી થઈ ગઈ, ટેમ્પો ભાગ્યો, ટીટાભાઈ ભાગ્યા અમારા દીપાભાઈ ને ટીટાભાઈ જી ગયો ને હવે આપણે કરીએ અહીંયા ઘોડી ફિટિંગ રાતે બોરિંગ મશીન રાજકોટ। અમારા જીગાભાઈ મોબાઈલના જે ને ગહી ગુહી સાફ કરી જીગા પાણી જીસો દઉં, મોબાઈલ ધોવો હોય તો ના પાણી જીસો નથી જોતો ભાઈ, ધોઈ નાખીને હરખો થોડો મેલો થઈ ગયો છે ને તમે કેમણા ભાઈ કે ભાણાભાઈ? એ વાળીએ પછી હા તો અમે ઉપર બપોરનું ફિટિંગ કરી તમને ફોન કરી એટલે પગી જઈજો બરાબર। અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો બરાબર। રોડ ઉપરનો વ્યૂ છે, આમ જાય છે ફારદન, આમ જાય ડેરુઈ, મેન હાઈવે છે ને આપણે જ્યાં બધી વાડીઓ આગળ મકાનવાળી બધી વાડીઓમાં બોર કરેલા છે ને અહીંયા આપણે બાપુએ જો મઢુલી સારી બનાવી છે, ગાડી ઘઉંની ભરાઈને જાય છે, દૂધના કેનિયા કેમ નહીં જાય બાકી। એ બાપુ વિશ્રામ ગ્રહમાં બેઠા છે। હનુમાન દાદા સુપ્રતિષ્ઠ જગ્યા ભાઈ। આપણે બધી ઘોડી ફિટિંગ થઈ ગઈ હો બાય બાય, ઘોડી ફિટિંગ કરી દીધી છે, કૂવામાં ખાટલો ટીંગાડી દીધો છે આપણે ને સવારમાં ફિટિંગ કરશું। જો ખાટલો ટીંગાડી દીધો છે ને જો આપણે તિરંગો લહેરાવી દીધો ને આપણે ખાટલો આ રીતે ટીંગાડી દીધો છે ને આ રીતની ચોરસ વાળી છે, લંબચોરસ ને એમાં ફિટિંગ કરશું સવારે। હાલો ને જીગુભાઈ હવે બદલાવે કપડાં, હાથમું થઈ ગયો છે। રાધે બોરિંગ મશીન રાજકોટ ભાઈ 20x20ની વાડીમાં આપણે મશીન ફિટિંગ થઈ ગયું છે ને હવે કરી દઈ ચાલુ। આપણે આ ભાણાભાઈની એક વાડી કરીને આ બીજી ભાણાભાઈની જ છે, ભાણાભાઈ વાવે છે આ વાડી ને આ રીતનો ભેજ છે ને મૂક્યું છે, બાકી 60 ફૂટની વાડી કોરે કડાક છે ને આ ઉપર એક રિંગના દાર કરેલા છે, રિંગ બોરથી એમાંથી થોડું બે દારમાંથી પાણી આવે છે, એ છે 25 ફૂટ અધર, અહીંયાથી પાણી આવે છે ને આપણે હવે તળિયેથી 9 ફૂટે ફિટિંગ કર્યું છે ને અહીંયા થોડો ખાંધો છે ને અહીંયા દેખાય છે આવે એવું ને જીગાભાઈ દાબ કરી લીધો ટાઈટ। અહીંયા જો આ રીતે પાણીનો જવો છે, એક આ બાજુ જવો છે ને હવે આપણે ચાલુ કરીને ટ્રાય કરીશી જેમ થાય એમ। કાજીગાભાઈ રાતે બોરિંગ મશીન રાજકોટ ચોરસ વાડી જો આ રીતની
ભાઈ મશીને પોગી ગયા છે આપણે હવે ને હવે કરી ફિટિંગ ચાલુ હમણાં જીકે ભાઈ અહીંયા જાગ્યો ને અહીંયા પાછા ઉપાડવા કરતા પેટી પાસે જ ખાટલો ટીંગાળેલો રેડી છે આપણે હમણાં ફિટિંગ કરી દઈ બરાબર આ રીતે ખાટલો તૈયાર છે ટીંગાળેલો ને કૂવામાં ઉતરીને હમણાં ફિટિંગ કરી દઈ બરાબર અને જીગાભાઈ બદલાવ હોઈ ગયા કપડાં અને આપણે હમણાં ચા પાણી બનાવીને પછી કરી વેતું ફિટિંગ કરવાનું હવે બધું જોરદારનો એસ્પોર્ટ આમ જોરદાર જો 8 ફૂટિયા હો ભાઈ એની હતી ને અમારે મુકેશભાઈ શેઠ ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝના માલિક ખોડિયાર મેન્યુફેક્ચર ને આપણે આજે પોગી ગયા અહીંયા જો લાઈન ભરાવાનું એસ્પોર્ટ થવાનું ચાલુ જ છે જોરદારનું આ 8 ફૂટના રોડો ભાઈ તમારે કાંઈ ઘટે નહીં લાઈનમાં જેમાંય આ પાનાથી માંડીને બોરિંગ મશીનની તમામ આઈટમ મળી જશે અરે ચવન મીંડો હટાહટી રોડમાં આટા પાડવા આમ વા મલિંગર આટા પાડે આમ જો સોલના ઢગલા કરી દીધા માલના ઢગલા કરી દીધા ભાઈ જોરદાર જો આમ હવાની એકની બેના પાના હવાની લાઈન બેની લાઈન બધી લાઈન 5 ફૂટિયા 7 ફૂટિયા 8 ફૂટિયા બધા લાઈનના જો આમ લેવાવાળા ઠાકો તમે એવો માલ સોલિડ 1 નંબર ક્વોલિટીનો જોજો ને આ 8 ફૂટિયા રોડ આ બાજુ 5 ફૂટિયા ઓલી બાજુ 7 ફૂટિયા કોઈ વસ્તુ ઘટે નહીં હો જથ્થાબંધ માલ ઉપાડો જ ફટાફટ રાતે બોરિંગ મશીન રાજકોટ ને ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝનો માલ 1 નંબર ને 1 ક્વોલિટી ભાઈ દીપાભાઈ આવી ગયા છે ઠાઠું મારી દીધું છે નવ મંડી ભરવા ને તો આમ આવીને બસ આમ જ બેસી જાય સાહેબની જેમ અત્યારના પોરમાં ઠોઈજરા મીંડા હતા ફેરવવા માંથી વાં ને હવે અમે મંડી ચડાવવા મશીન પેટીને બધું ચડાવી દઈ હાલો અમારે મશીન ભરાઈને આવી ગયું વાડીએ ને હવે જો અહીંયા કૂવો છે ને આપણે આ જૂની વાડી કામ કર્યું છે એક ફેરે ત્યાં ઝાડવા આવડાવડા નહોતા ને આ ટાંકો એક હતો અને અત્યારે થઈ ગયો છે ટાંકો ઝાડવા હાઈ ક્લાસ ને આ ટાંકામાં પાણી ભરેલું ફૂલ નાવાનું ને આપણે આ વાડીમાં કામ કરવાનું છે ને તાર હાલે ટ્રેક્ટર આમાં આપણે એક ફેરે દાર કર્યા છે ઉપર ને હવે તળિયે કરવાના છે ને મારા જીગ્યાભાઈ ખોલે દેહલો ભાઈ સાઈડ ઉતરી ગયો એક બાજુ ટ્રેક્ટર આકે મૂકો દાંતી મારે છે અમે ભરીને આવી ગયા હઈ ને જો આપણે થાંભલો નાખેલો વચમાં વાડીમાં કામ કર્યું હતું નીચે દાર કેટલાય છે આપણા કરેલા ને હવે એની નીચે દબદબાવાનો છે કામુકા હા દીપોભાઈ ભાઈ ગયો ટેમ્પો લઈને આવજો દીપાભાઈ જવા દો ટ્રેક્ટર વાહે હાલો વાહે આવેલું ટ્રેક્ટર વાહ ભાઈ વાહ વાડીઓમાં કામ હાલે બાકી જોરદાર હો અત્યારે